પાકિસ્તાની વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અનોખી સદી પૂરી કરી છે. પાકિસ્તાની ટીમે પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 127 રનથી હરાવ્યું અને આ સાથે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી. પાકિસ્તાની ટીમ માટે અબરાર અહેમદ, સાજિદ અલી અને નોમાન અલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમને મેચ જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેચમાં વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને બેટિંગ અને ફિલ્ડિંગથી ટીમની જીતમાં યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પ્રથમ દાવમાં પાકિસ્તાની ટીમ 46 રનમાં 4 વિકેટ ગુમાવી દેતા મુશ્કેલીમાં જોવા મળી રહી હતી. પરંતુ આ પછી મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલે શાનદાર ભાગીદારી કરીને પાકિસ્તાની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. રિઝવાને 71 રનની ઇનિંગ રમી કે જેમાં 9 ચોગ્ગા સામેલ હતા. તેના કારણે જ પાકિસ્તાની ટીમ પ્રથમ દાવમાં 230 રન બનાવવામાં સફળ રહી હતી. બેટિંગ બાદ તેણે ફિલ્ડિંગમાં સારું પ્રદર્શન કર્યું. રિઝવાને જેડન સિલ્સ, કેસી કાર્ટી અને ટેવિન ઇમલાજના કેચ લીધા હતા. આ સાથે તેણે વિકેટકીપર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 100 કેચ પૂરા કર્યા અને એક ખાસ સદી પણ પૂરી કરી. તે પાકિસ્તાનની ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં 100 કે તેથી વધુ કેચ લેનારો છઠ્ઠો પાકિસ્તાની વિકેટકીપર બન્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.